મારો દર્દી આવ્યો અને કદાચ રોજનું 50,000નું બિલ ચડે તો એની માટે રોજનું લાખનું ચડતું હોય, મારે ને આવ્યો એટલે એનું બધું બિલ બંધ મારી ઉપર ચાલુ. મારા દર્દીને મારે રજા લઈને જાય તો કોઈ જ નથી કહેવું પડતું તારા આ એના ખાવા પીવાથી માંડી, એના કપડાં ધોવા, એના હાબુ, એની હરેક વસ્તુ એને કાંઈ અહીંથી કાંઈ નહીં, બધું ટેન્શન ભગતો હોવો જોઈએ. નકર દુઃખી હાજો કેમ થાય? અને અહીંયા આવે કોઈ મારો નાનપણમાં એવું હઠ થઈ ગઈ કે કોઈ આવી હાજા થઈ જવા જોઈએ, બરાબર. એટલે મેં અહીં ગુરુ મહારાજે કે સમય દીધો એટલે મેં અનાજ છોડી નવપાસ ચાલુ કર્યા, હઠયોગ ચાલુ કર્યો. એટલે 24 એક જ હનુમાન ચાલીસા ચાલુ, ગાયત્રી ચાલીસા, એક જ મંત્ર જાપ, ગુરુ મંત્ર. અહીં બેઠા બેઠા હઠયોગ, સલમ પીવીને બહુ પછી 3.5 દિવસે એકવાર મરચાં ખાવ, 300-400 ગ્રામ તળી મરચાં ખાયેલું 3 દિવસે એકવાર. એ 10.5 મહિના ત્યાં ગુરુ મહારાજ ત્યાંથી આવ્યા, આ બધું બંધ કર્યું. તું કદાચ હઠયોગ કરીને કોઈ વસ્તુ પ્રાપ્ત કર, અથવા તો હઠયોગ કરીને 1 થી 2 જણાને હાજા કરી શકીશ, બાકી ત્રીજી વાર તો ડો મારે જવું પડે. એટલે આ બંધ કરી દે. આ યોગ ભ્રષ્ટ થવાની વસ્તુ છે, તારે એટલું રહેવાનું છે. હું કહું તમે કહો એટલું રહેવાનું, પણ આટલા દુઃખી આવે છે તો હું આખા દિવસમાં નથી, હજી આનાથી મોટા ભયંકર રોગો આવશે એમ કહો તો એ મારે ક્યાં જવું? ક્યાં આ બધા આશા ભરા મારે આંગણે આવે તો મારે એને શું જવાબ દેવો? એને આહુડા ન બંધ થાય, એ જો એના હબાકા બંધ ન થાય તો પછી મને આ ધરતી ન હંગરે, એટલે તમારી પછી રહેવું નથી. મને તો કે નહીં, આ ધરતી પર હું જા તને વચન આપું. જે વ્યક્તિ તારી ઉપર વિશ્વાસ રાખશે, અથવા તો તું દવા કરીશ, દવા ઉપર વિશ્વાસ રાખશે, અથવા તો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી અને કરશે, એ હાજો થઈ જાય. જવાબદારી મારી એ જ અહીંયા પહોંચશે. એ ગુરુ વચન. હા, એ ગુરુ વચન. અને બાકી તારી ઉપર વિશ્વાસ ન હોય, તું દવા કરી એની ઉપર વિશ્વાસ નથી, ભગવાન ઉપર વિશ્વાસ નથી, તો મારો બાપ આવે તો કે હાજો થાય તું? એની હાટુંથી તારે 1-2 જણ હાટું વિરોધા હજારો દુઃખી છે, એની સેવા કરવાની છે. હજી હજારો દર્દી આવશે, હજારો રોગો આવશે, દુનિયા બધા સમાજ તરાહી પોકારશે, તારે એની એમાંથી સેવા કરીને બેઠા કરવાના છે. આ ટીમ બેઠે નહીં જવું પડે તારે, અને મને નથી જવું પડ્યું હજી. મારો દર્દી આવ્યો અને કદાચ રોજનું 50,000નું બિલ ચડે તો એની માટે રોજનું લાખનું ચડતું હોય, મારે ને આવ્યો એટલે એનું બધું બિલ બંધ મારી ઉપર ચાલુ. મારા દર્દીને મારે રજા લઈને જાય તો કોઈ જ નથી કહેવું પડતું તારા આ એના ખાવા પીવાથી માંડી, એના કપડાં ધોવા, એના હાબુ, એની હરેક વસ્તુ એને કાંઈ અહીંથી કાંઈ નહીં, બધું ટેન્શન ભગતો હોવો જોઈએ. નકર દુઃખી હાજો કેમ થાય? એક તો ઘરના દુઃખ અને આ દુઃખ, વ્યવહારના દુઃખ. ઉપરથી કંઈક દેવું, કંઈક આ ફલાણાને એટલા દેવાના, ઢીકડાને એટલા દેવાના, આ દેશી દેવાના એટલા દેવાના. મારા દર્દી પાસે કંઈ રૂજ ન હોય, શું દે બિચારું? ચારે કોઈથી સુહાઈ ગયો, શરીરથી સુહાઈ ગયો, વ્યવહારથી સુહાઈ ગયો, પૈસાથી સુહાઈ ગયો, છોકરા વાહે કંઈ રહેવાનું દીધું હોય એની માથે કરજ થઈ ગયા. એ દર્દીને હું કહું બેઠો કરીએ, એથી મોટી વસ્તુ કાંઈ છે જ નહીં. 100%. અને એથી વસ્તુ કંઈ મોટા રૂપિયા માનતો નહીં. એ હાજો થાય તો રૂપિયા છે 10,000 થાય તો 11માં કોઈ ભગવાન કૃષ્ણ આવીને દઈ જાય કે હાલ ભાઈ નીકળ. 100%. આ સૂત્ર તમારું કેમ બાપુ? પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો, અને ગતિવાનને દિશા આપો. બરાબર ને? હા બાપુ, આ દિશા તો જો મારી સિદ્ધિ છે ને તો આપણે આ દિશા મળી જાય. મારી દિશા દેવડી થાય, હું કોઈને નડું નહીં ને, એટલું મારા ગુરુએ કીધું. કોઈ નડતો નહીં અને તને કોઈ નડશે નહીં. અને કોઈ જે તું કરશો એ કરજે. આપણે કોઈને સમજાવવું નથી અને કોઈ કરે એમ કરવું નથી. બીજા જે સોલથી જીવે એને મુબારક, આપણે જે આપણી સોલથી જીવે એને વંદન. આ એક બાપુ એક અમારો એક પ્રયત્ન છે. અહીં દવા કરો તો 5 લોકોને પ્રેરણા મળે. અનેક લોકો નારાજ હશે, એમને ખ્યાલ નહીં હોય. અમારા આ વિડીયો મારફત 5 લોકો સાજા થાય, એના જે અમે કહે ને કે અમારો આ એક કર્મ છે. અહીં જે કામ કરો છો, અહીં આહુતિ આપો છો રાષ્ટ્ર કલ્યાણ માટે. આપણા મોદી સાહેબ પણ મહેનત કરે છે. રાષ્ટ્રના કલ્યાણ માટે કઈ તમારી પ્રવૃત્તિ? મારે એક રાષ્ટ્રને કલ્યાણ માટે પ્રવૃત્તિ, જો મેં ગાય માની સેવા કરું છું મારા રાષ્ટ્ર માટે કરું છું. મારી ગાય માને જતન કરું મારા રાષ્ટ્ર માટે કરું છું. મારી હું દીકરીઓને જે કાંઈ આ પ્રસંગ કરું છું, કંઈ દીકરીઓને કંઈ ઘરે વળાવું છું,
એ મારા રાષ્ટ્ર માટે છે. આ સંસાર જે કાંઈ સેવા કરી હોય દુખિયાની મારા રાષ્ટ્ર માટે છે. અને મારા રાષ્ટ્રમાં સનાતન અગ્રસર હોય. આજે સનાતન નાશ તરફ થઈ રહ્યો છે. તો અહીંયા બેઠા મારે એક જ ઉર્જા છે કે મારા બચપનથી હું જાણતો હતો, 80ની સાલથી જાણતો હતો. બાપા સીતારામ જ્યાં તેદુનો એક વ્યક્તિ આવ્યો ત્યારે જ અત્યાર સુધીમાં મેં વોટિંગ કર્યું. હું ચોખ્ખું કહી દઉં છું, મેં કોઈને વોટિંગ કર્યું નથી. 3 વાર વોટિંગ કર્યું. 62 વર્ષની ઉંમરમાં 18 વર્ષે મારું વોટિંગ આવી ગયું. તો હું આજે હતો ચાકામાં હતો, નાનપણમાં હતો, સુરત હતો, અહીંયા લખાણેલું છે. પણ જ્યારે મોદીજીને એક્ટિવ કર્યા આ લોકોએ કે હવે આ વડાપ્રધાન છે, ત્યારે મેં મોદીજી માટે મત આપ્યો. બીજી વાર એની માટે, ત્રીજી વાર એની માટે જ આપ્યો છું. અને એ મારી કૃષ્ણની સોલ છે એવું હું માનું છું. અને અહીંયા બેઠા ભગવાન એક જ જતન કહું, એ હશે તો મારું સનાતન છે. તો પાછળ મને યોગી આપી દીધા લક્ષ્મણ મહારાજ. અને ધીરે ધીરે હવે પાછળ દેવકીનંદન મહારાજ અમારા ભરતજી આવી રહ્યા છે. એક ઉર્જા ધીરે ધીરે પ્રગટ થતી રહી છે. અહીંયા બેઠા એક જ ચિંતન કરી હનુમાન બાપાને કહીએ છીએ, દાદા એક્ટિવ રહેજો. અને અહીંયા બેઠા બેઠા બધાને શક્તિ ઘટે નહીં, મારા દેવોની શક્તિ ઘટે નહીં, મારા સપ્ત ઋષિઓની શક્તિ ઘટે નહીં, મારા 52 વીરોની શક્તિ ઘટે નહીં, મારી 66 જોગણીની શક્તિ ન ઘટે, 33 કોટી મારા દેવોની શક્તિ ન ઘટે, મારા સપ્ત ઋષિઓની બધાની આહુતિ બધાને નામને એટલે જ આપું છું કે તમે બધા ઉર્જાને એક્ટિવ રહેજો પ્રભુ. દ્રષ્ટિ મેં સૃષ્ટિ જો દ્રષ્ટિમાં આંધળો છે, બધાને આંધળા દેખે છે. એમ દ્રષ્ટિમાં એ પોતે કાફરતાથી જીવે છે એટલે એને બધા કાફર દેખાય છે. એની દ્રષ્ટિ ભેદ છે, એને કમળો થયો છે, એનો કમળો ઉતારી નાખશે મોદીજી. નહીં ઉતારે તો મારો ભગવાન એ 100%. વિધર્મીથી કેટલો ચેતવાની જરૂર? વિધર્મથી બહુ ચેતવાની જરૂર છે પ્રભુ. આપણે એમાં એનો અવરોધ નથી. અવરોધ એ છે કે એ લોકો એનું પાલે એનો વાંધો નથી આપણને. આપણામાં જે એ લોકો ખંડન મંડન કરે છે ને આ ન કરવું જોઈએ એમ. અને એ હવે એનો ત્યાં સુધીનો તમારી ઉપર એનું કમ્પ્લીટ થઈ ગયું છે કે વિધર્મી લોકો હવે તમે શું પૃથ્વી ઉપર મુઠ્ઠીભર. બાંગ્લાદેશની હાલત જોવો અને કે આ પાકિસ્તાનમાં માથું જોવા એવું રહ્યું કઈ હિન્દુને આર્યને. બાંગ્લાદેશમાં માવું દીકરીની હાલત જોવો, અહીંયા એવી ન જોવો, ન જોવી હાલત. તો હિન્દુઓ જાગો. અને જો તમે હકીકત જો આર્યના અથવા આપણા જો સનાતન ધર્મના સંતાનો હો અથવા મા બાપ હિન્દુ હોય તો તમે છે ને રાષ્ટ્રવાદમાં જોડાવ કરવું. એટલે જાગૃતિ લાવો. અને આ એક બાપ તમારો આવ્યો છે અને તમે સહયોગ આપો. તે મહારાણા પ્રતાપને જો તમે કોઈ સહયોગ આપ્યો તમારી દિશા ન હોત, એને કાપી નાખો. વાહ બાપુ, ખૂબ આનંદ આવ્યો બાપુ. ધર્મલક્ષી ક્રાંતિકારી વિચારો લક્ષી નહીંની સેવા કઈ પ્રવૃત્તિને આજના સેશનમાં આ જતા કંઈક બોલાઈ ગયું હોય તો માફ કરે પ્રભુ, સમાજ સંસાર. વાહ બાપુ, ખૂબ ખૂબ અને તમે પણ માફ કરજો ભાઈ.